તારીખ 7 એપ્રિલ 2026 મંગળવાર. સંત યોહાનના ગ્રંથમાંથી પાઠ. વિશ્વ અધ્યાય કડી 11-18. પણ મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી હતી. રડતા રડતા તેને કબરમાં નીચે નમીને જોયું તો ઈસુનું શબ જ્યાં મૂકેલું હતું ત્યાં સફેદ વસ્ત્રધારી 2 દેવદૂતો બેઠેલા હતા, એક ઓશિકે અને બીજો પાંગતે. તેમણે તેને પૂછ્યું, બાઈ, તું કેમ રડે છે? તેણે કહ્યું, કારણ તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તમને ક્યાં રાખ્યા છે તેની મને ખબર નથી. એટલું કહીને પાછું જ ફરીને જોતા તેને ઈસુ ઊભેલા દેખાયા, પણ એ ઈસુ છે એમ તે ઓળખી ન શકી. ઈસુએ તેને કહ્યું, બાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? આ માળી છે એમ ધારીને તેણે કહ્યું, ભાઈ, તમે જો એમને ઉપાડી ગયા હો તો મને કહો કે તમે તેમને ક્યાં રાખ્યા છે, એટલે હું તેમને લઈ જઈશ. ઈસુએ તેને કહ્યું, મરિયમ. એટલે તે તેમને ફરીને હિબ્રુમાં બોલી, રબ્બુની, અર્થાત ગુરુજી. ઈસુએ તેને કહ્યું, મને વળગીશ નહીં, હજી હું પિતા પાસે ઉપર ચાલ્યો ગયો નથી, પણ મારા ભાઈઓને જેને કહેજે કે હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું. મગદલાની મરિયમે આવીને શિષ્યોને જાણ કરી કે મને પ્રભુના દર્શન થયા છે અને તેમણે મને આમ કહ્યું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ઈસુની જય. વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં મરિયમ કબર આગળ ઊભા રડતા હતા, કારણ તે કબર ખાલી હતી. આપણા જીવનમાં પણ આપણે ઘણી બધી વખત ખાલી કબરોને લીધે રડતા હોઈએ છીએ. ખાલી કબરો અર્થાત જે પ્રાર્થનાઓ આપણે કરી છે એનો હજી સુધી જવાબ નથી મળ્યો. એ કદાચ આપણી મુશ્કેલીઓ, આપણી સમસ્યાઓ, કદાચ આપણે જે સફળતા મેળવવાનું નક્કી કર્યું છે હજી સુધી મળી નથી. એ અર્થાત એ બધી ખાલી કબરોને લીધે આપણે વિલાપ કરીએ છીએ. અને ત્યારે 2 દેવદૂત અંદર બેઠા જુએ છે. એ દેવદૂતને જોયા પછી પણ એમનું રુદન ચાલુ ને ચાલુ રહે છે. ત્યારબાદ ઈસુને મળે છે અને પૂછે છે કે તેઓને ક્યાં લઈ ગયા છે, મને જરા કહો ને. તેમની સામે જ ઈસુ ઊભા છે, પણ એ જે વિલાપ છે, એ જે રડવાનું છે, એના લીધે મરિયમને બરાબર દેખાતું નથી. અર્થાત મરિયમ ઓળખી શકતી નથી. આપણે પણ ઓળખી શકતા નથી પ્રભુને. અને ત્યારે પ્રભુ ઈસુ કહે છે, મરિયમ, નામ દઈને બોલાવે છે. મારા બધા ધર્મજનો, પ્રભુ આપણને પણ નામ દઈને બોલાવે છે. માત્ર જરૂર છે આપણને સાંભળવાની, શ્રદ્ધાથી સાંભળવાની, સાચા હૃદયથી સાંભળવાની. મરિયમ સાંભળે છે અને તરત જ કહે છે, ગુરુજી. આપણે તૈયાર છીએ ખરા એમને ગુરુજી કહેવા માટે, સાંભળવા માટે, એમનો પ્રેમ પામવા માટે? ચાલો આપણે આપણા હૃદય થકી તૈયાર થઈએ. ઈસુની જય.